जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो आज આપણે જન્માષ્ટમી છે તો કૃષ્ણ ભગવાનને પ્રિય એવી આજે પંચાજીરી એક બનાવીશું પ્રસાદ। તો એના માટે મેં ઘી લીધું છે, કાજુ છે, બદામ પિસ્તાની કતરણ છે, બદામની કતરણ છે, ખસખસ છે, વરિયાળી છે, ધાણાનો ને જીરુંનો પાવડર છે, સૂકું ટોપરું છે, બુરું ખાંડ છે। સૌપ્રથમ આપણે પેનમાં અડધી ચમચી ઘી લઈ લઈશું। એની અંદર આપણે કાજુના ટુકડા લઈશું, બદામ છે, બદામની કતરણ છે, પિસ્તાની કતરણ છે। હવે આપણે એને સાથે આપણા ડ્રાય ફ્રૂટ સંતળાઈ ગયા છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। થોડું ઘી લઈશું, એની અંદર વરિયાળી છે, ખસખસ છે અને આ સૂકા કોપરાનું છીણ છે, એને પણ આપણે સાંતળી લઈશું। હવે આપણે આ શેકાઈ ગયું છે, 1 મિનિટની વાર છે તો એની અંદર આપણે ધાણાનો અને જીરુંનો પાવડર લઈ લઈશું, એને પણ શેકી લઈશું। હવે આપણે આ શેકાઈ ગયું છે એને પણ આપણે ડ્રાયફ્રૂટની જોડે જ લઈ। હવે આપણા પ્રસાદનું ઠંડુ થઈ ગયું છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું, મિક્સરના પીસી લઈશું। આપણે પીસાઈ ગયું છે આપણે તો એની અંદર આપણે 1 થી 1.5 ચમચી ખાંડ લઈ લઈશું, દળેલી, સોરી ખાંડ નહીં, સાકર છે, દળેલી સાકર છે એ લઈ લઈશું। આપણે પંચાજીરી પીસાઈ અને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એને આપણે હવે તો તૈયાર છે આપણો પંચાજીરીનો પ્રસાદ, એને આપણે પ્લેટમાં લઈ લઈશું। પંચાજીરીનો પ્રસાદ એને આપણે થોડું ડ્રાયફ્રૂટ છે એનાથી ગાર્નિશ કરીશું અને એક તુલસીજીનું પાન ભગવાનને બહુ પ્રિય છે તો એક આપણે તુલસીનું પાન લઈશું। તો તૈયાર છે આપણો જન્માષ્ટમીનો સ્પેશિયલ કાનાને પસંદ આવે એવો પંચાજીરીનો પ્રસાદ।